પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક 41મો અધ્યાય 11 અને 12 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે તેઓ સર્વ લજવાશે ને ફજેત થશે. તારી સાથે લડનારા નહીં સરખા થશે ને વિનાશ પામશે. જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહીં. તારી સામે લડનાર માણસ નહીં સરખા તથા શૂન્ય જેવા થશે. પ્રભુનું આ વચન કોના માટે છે? 8મી કલમમાં કહે છે, પણ હે મારા સેવક ઇઝરાયેલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ. કોના માટે છે? પ્રભુના પસંદ કરેલા લોકોને માટે છે, પ્રભુના સેવકને માટે છે, પ્રભુના મિત્રને માટે છે, જેમની સાથે પ્રભુએ કરાર કરેલો છે. એવા વ્યક્તિઓને માટે આ વચન છે કે જેઓ તારા પર ગુસ્સે થયેલા છે. હું જેને પ્રેમ કરું છું, હું જેને પસંદ કરું છું, જે મારો મિત્ર છે, વ્યવસ્થિત લાઈન પર ચાલી રહેલો છે, એની સામે શા માટે ઝઘડા કરો છો? એની સામે શા માટે તમે ટક્કર લો છો? એ પ્રમાણે પ્રભુ કહે છે, એ લોકોને તમે શોધશો પરંતુ જડશે નહીં. એ પ્રમાણે પ્રભુ પોતાના પ્રેમ કરનારાઓને કહે છે. ઘણી વખત પ્રભુના સંતો ભક્તો જે પસંદ કરેલા છે, સેવા કરી રહ્યા છે, સેવકો છે, એ લોકો હારી જાય છે, થાકી જાય છે. કેમ? એક ઝઘડા પછી બીજો ઝઘડો, બીજા ઝઘડા પછી ત્રીજો ઝઘડો, અને બધું જ સારી રીતના હેન્ડલિંગ કરવાને માટે પ્રયત્ન કરવામાં આવે છે, તો છતાં પણ લોકો ઝઘડાઓ કરે છે અને તેથી એ લોકો નાસીપાસ થઈ જાય છે. પરંતુ પ્રભુ કહે છે કે એ લોકોની દશા કેવી થશે? જે લોકો પસંદ કરેલાની સાથે ઝઘડો કરે છે, શાંતિથી રહેવાને માટે કોશિશ કરે છે, એવા વ્યક્તિઓની સાથે ઝઘડો કરે છે, એવા તમામ વ્યક્તિઓને તમે શોધશો પણ જડશે નહીં. તેથી આપણે આવા લડનારા વ્યક્તિઓની સાથે લડવાની કોશિશ નહીં કરીએ, પરંતુ આપણે સમાધાનમાં આવીએ, આપણે માફ કરતા રહીએ. એ લોકો ભલે આપણા માટે કપટ રાખે, કાટ રાખે, ગુસ્સો કરે, ભૂલો શોધે અને આરોપો મૂકે, દોષાર્પણનો ટોપલો મૂકે, તો છતાં પણ જો શક્ય હોય તો બને ત્યાં સુધી આપણે એમની સાથે સલાહ સંપમાં રહીએ. આપણી રીતે આપણો જે રોલ ભજવવાનો છે તેમાં આપણે પ્રેમ બતાવીએ, માફી બતાવીએ, શાંતિમાં રહેવા માટે પ્રયત્ન કરીએ. પરંતુ એના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ સર્જાય તો પ્રભુના હાથમાં સોંપી દઈએ. પણ જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણે સલાહ શાંતિમાં રહીએ. પરંતુ જ્યારે સામેવાળી વ્યક્તિ સલાહ શાંતિમાં નથી રહેતી, ઝઘડા પર તૂટી પડે છે, તો આપણે ચૂપ રહીએ. ઘણું અઘરું છે, કઠિન છે. કદાચ હું સંદેશો આપીને મારાથી પણ આ પાળી શકાય કે નહીં, પરંતુ આજે પ્રભુ આપણી સાથે વાત કરે છે તો પ્રભુ આપણને સહન કરવાને માટે, ચૂપ રહેવાને માટે પણ કૃપા આપશે. કેમ કે તમારે આ યુદ્ધ કરવાનું નથી. તમારા જે દુશ્મનો છે એમની સાથે હું લડી લઈશ. જો આપણે પ્રભુના મિત્ર છે તો એમને એમ પ્રભુ કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરતા નથી, લડવા જતા નથી. પરંતુ ખરેખર આપણે પ્રભુની સેવા કરી રહ્યા છે, આપણે ખરેખર પ્રભુના સેવકો છે, તો પ્રભુ આપણો બદલો વાળે છે, આપણી લડાઈઓ લડે છે. આપણે લડવાની જરૂર પડતી નથી. ફક્ત પ્રભુના આધીન બનીને જીવતા રહીએ. પ્રભુના આપણે પસંદ થયેલા છે તો પછી આપણે શું કરીશું કે ચૂપ રહીશું અને સહન કરીશું. પ્રભુના પસંદ કરેલા છે તો પ્રભુ એમને છોડી દેતા નથી. ઘણી વખત જે વ્યક્તિઓ આપણને પસંદ હશે તો એ વ્યક્તિઓની કોઈ નિંદા કરે છે, નહીં તો આવી રીતના કર્યું એમ કરીને કહે છે, તો આપણે ચૂપ રહીએ છીએ. આપણને પસંદ કરેલા વ્યક્તિઓને માટે હૃદયમાં પ્રેમ છે. મોડાથી ભલે પહેલાં લોકો નથી હાજર, નથી સાંભળતા, તો છતાં પણ આપણે ચૂપ રહીએ છીએ. કેમ? આપણે એમના પ્રત્યે વિશ્વાસઘાત કરવા માગતા નથી કે ચાલ નથી તો આપણે બોલી દઈએ, એવું નથી કે કરતા. હૃદયમાં પ્રેમ છે તે દેખાઈ આવે છે કે એમને હું બરાબર સમજી વિચારીને પછી કહીશ. એ પ્રમાણે કહે છે. તો આ દિવસોમાં પ્રભુ આપણા માટે અદ્ભુત કામ કરવા જઈ રહ્યા છે. આપણા દુશ્મનોની સાથે લડવા જઈ રહેલા છે. જેઓ આપણા પર ગુસ્સે થાય છે,
આપણા ઉપર દોષારોપણનો ટોપલો મૂકે છે અને હંમેશા શાંતિમાં આપણે બન્યા રહેવા માટે કોશિશ કરીએ છીએ, પણ ઝઘડો શોધે છે, એમની સાથે પ્રભુ પોતાનું કામ નિપટાવી દેશે. આપણે આપણી રીતે સલામતીમાં રહીએ, શાંતિમાં રહીએ અને શક્ય હોય ત્યાં સુધી એમની સાથે પણ શાંતિમાં રહેવાને માટે કોશિશ કરીએ, આપણો રોલ નિભાવીએ. અને જો તો છતાં પણ શાંતિ નહીં બનતી હોય તો છોડી દઈએ, પ્રભુના હાથમાં છોડી દઈને પ્રભુ એવો બદલો લે છે કે તેઓ શૂન્ય જેવા થઈ જાય છે. શોધીશું તો પણ મળશે નહીં. તેથી આપણું આત્મિકતાનું જે જીવન છે તે આવા લોકોની સાથે ઝઘડો કરીને ખપાવી દેવાનું નથી, સાચવવાનું છે. અને એવી રીતના પ્રભુને લડવા દેવાની જરૂર છે કે જેથી આપણે પસંદ કરેલા છે તે પ્રમાણે આપણે સારી સાક્ષી આપી શકીએ. આ દિવસોમાં વધુ ને વધુ તેમના રાજ્યને માટે આપણે આગળ વધતા રહીએ. આપણે નહીં ઝૂકીએ, પરંતુ એ લોકો આવીને આપણી આગળ ઝૂકી જશે. કેમ કે આપણે તો પહેલેથી નહીં જ પ્રભુને આગળ ઝૂકીને શાંતિ શોધી રહ્યા છે અને એ લોકોને પણ ખાતરી થશે અને શાંતિમાં રહેવાને માટે કોશિશ કરશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. દયાના સાગર તમે છો. કરુણામય ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારા કૃપાનિધિ છો. તેના માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોની સાથે જેઓ લડી રહ્યા હોય પ્રભુ, એમની સાથે શાંતિપૂર્ણ માહોલમાં રહેવાને માટે શ્રોતાજનોને મદદ કરો એવી કૃપા અમે માગીએ છીએ. તમારું બળવાન હાથોની અંદર, ગૌરવાન હાથોની અંદર એમના જીવનો અને વિચારોને સોંપી દઈએ છીએ. એમના જીવનમાં તમે જે આશીર્વાદો આપવા માગો છો એ આશીર્વાદમાં તેઓ આગળ અને આગળ વધતા રહે એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.